નમસ્તે મિત્રો ઘરની તિજોરી માત્ર પૈસા રાખવાની જગ્યા નથી, પરંતુ એ ઘરની લક્ષ્મી, સમૃદ્ધિ અને બરકતનું મુખ્ય કેન્દ્ર છે. અને જો તમે થોડા સરળ પરંતુ શક્તિશાળી નિયમો અપનાવો તો તમારા ઘરમાં પૈસા આવવાનું તો શરૂ થશે જ, પણ પૈસો ક્યાં બિનજરૂરી રીતે ખર્ચાઈ જતો હોય તે પણ બંધ થઈ જશે. તો મિત્રો, વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માં લક્ષ્મી અવશ્ય લખીએ. તો મિત્રો, કલ્પના કરો એક એવી તિજોરી જ્યાંથી નકારાત્મકતા દૂર થાય, સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે અને માં લક્ષ્મી પોતે સ્થિર થઈ જાય અને કાયમી ત્યાં વસવાટ કરે. આ જ રહસ્ય આજે આપણે આ વિડીયોમાં સમજવાના છીએ. સૌથી પહેલા, તિજોરીમાં હંમેશા એક લાલ રંગનું કપડું બિછાવો. કારણ કે મિત્રો, લાલ રંગ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને તે પૈસાને આકર્ષવાનું કાર્ય કરે છે. ત્યારબાદ તેમાં થોડા ચોખા રાખો. ચોખા હંમેશા પૂર્ણતા અને અખૂટ અન્નનું પ્રતીક માનવામાં આવે છે, જેનાથી ઘરમાં ક્યારેય તંગી આવતી નથી. એટલું જ નહીં, એક નાની ચાંદીની સિક્કા અથવા સોનાનો ટુકડો રાખવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે ધાતુઓમાં ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે અને તે મિત્રો તમારા ઘરમાં રહેલા ધનને સ્થિર રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ માં લક્ષ્મીજી અને ભગવાન કુબેરજીની નાની તસવીર અથવા યંત્ર રાખવાથી તિજોરીમાં દેવી શક્તિઓનો વસવાટ થાય છે અને ધનની આવક સતત વધે છે. ઘણા લોકો આ ભૂલ કરે છે કે તિજોરીમાં જૂના બિલ, ફાટેલા કાગળ અથવા બિનજરૂરી વસ્તુઓ ભરી દેતા હોય છે, જે મિત્રો તમારા ઘરમાં તથા સાથે સાથે તિજોરીમાં નકારાત્મક ઉર્જા લાવવાનું કાર્ય કરે છે. એટલે હંમેશા તિજોરી સ્વચ્છ અને સરખી રીતે વ્યવસ્થિત ગોઠવેલી રાખવી ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, વાત કરીએ એક ખાસ ઉપાયની. જો તમે તિજોરીમાં 5 હળદરના ગાંઠ, 7 કાળી મરી અને 1 લવિંગ લાલ કપડામાં બાંધીને રાખો તો તે ધનની સુરક્ષા માટે એક શક્તિશાળી ટોટકો માનવામાં આવે છે અને સાથે સાથે તે ધનને સ્થિર પણ કરે છે, જેનાથી પૈસા અટકે છે અને બિનજરૂરી ખર્ચ મિત્રો થતો નથી. સમયાંતરે આવકમાં વધારો પણ થાય છે. સાથે સાથે દર શુક્રવારે તિજોરી ખોલીને તેમાં અગરબત્તી અથવા દીવો બતાવવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવાથી પણ તિજોરીમાં આધ્યાત્મિક ઉર્જા વધે છે, સકારાત્મક ઉર્જાનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને પૈસા ખેંચવાની શક્તિ પણ વધી જાય છે. ધંધામાં પણ આવક થવા લાગે છે. મિત્રો, એક મહત્વની વાત કે તિજોરી ક્યારેય ખાલી ન રાખવી. તેમાં હંમેશા થોડો પૈસો રાખવો જોઈએ, કારણ કે ખાલી તિજોરી ગરીબીનું પ્રતીક માનવામાં આવે છે. તે જ રીતે તિજોરીનું મોઢું દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ, કારણ કે દક્ષિણ દિશા એ યમની દિશા મિત્રો માનવામાં આવે છે, જ્યારે ઉત્તર દિશા એ કુબેરજીની દિશા માનવામાં આવે છે. એટલે મિત્રો, તિજોરી ઉત્તર તરફ ખુલતી હોય તો વધુ લાભદાયી બને છે. અને ઉપરાંત ઘણા લોકો મિત્રો માને છે કે માત્ર મહેનતથી પૈસા આવે છે. તે વાત સાચી છે, પરંતુ 100% નથી. પરંતુ સાચી વાત એ છે કે યોગ્ય ઉર્જા અને વાસ્તુશાસ્ત્રનો સહયોગ હોય ત્યારે જ પૈસા આવેલા હોય તે ઘરમાં ટકતા હોય છે. જો તમે દરરોજ સવારે તિજોરીને સ્પર્શ કરીને ભગવાનનું સ્મરણ કરો તો તે તમારી આર્થિક સ્થિતિમાં પણ ધીમે ધીમે સુધારો લાવવાનું કાર્ય કરે છે.
માટે એક ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યો છું. એક ગુપ્ત ઉપાય એ છે કે તિજોરીમાં મિત્રો ક્યારે કાળો રંગનો કપડો કે કોઈ પણ કાળા રંગની વસ્તુ ન રાખવી. આ ઉપરાંત તિજોરીનો રંગ પણ કાળો ના હોવો જોઈએ, કારણ કે કાળો રંગ પૈસાની ઉર્જાને મિત્રો શોષી લે છે. એટલા માટે આ રંગ તિજોરીથી દૂર રાખશું. અને અંતમાં સૌથી મહત્વની વાત, તિજોરીમાં રાખેલી દરેક વસ્તુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા રાખો, કારણ કે જ્યારે તમે પૈસાને સન્માન આપો છો ત્યારે પૈસો પણ તમને સન્માન આપે છે અને તમને છોડીને જતા નથી. આ ઉપરાંત મિત્રો, ગેરકાયદેસર ખોટી રીતે કમાયેલો પૈસો ટકતો નથી, સાથે તે નકારાત્મક ઉર્જા પણ લાવે છે. માટે મહેનતનો પૈસો જ તિજોરીમાં રાખો. આ રીતે જો તમે આ બધા ઉપાયો અને નિયમોને તમારા જીવનમાં ઉતારશો તો તમારા ઘરમાં બરકત પણ વધશે, પૈસા ટકશે અને ધીમે ધીમે તમે આર્થિક રીતે પણ મજબૂત બનતા જશો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને એ લોકોને અવશ્ય શેર કરો જે લોકોના ઘરમાં પૈસા ટકી રહ્યા નથી, જેથી તેઓ પણ આ ઉપાયો અજમાવીને તેમના ઘરમાં લક્ષ્મી માની સ્થિરતા રાખી શકે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે આવા જ વિડીયોમાં મળતા રહીશું. તથા આપણે એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. માં લક્ષ્મીની કૃપા તમારા બધા ઉપર બની રહે. તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી હરિ વિષ્ણુ. ધન્યવાદ. અસ્તુ.